અમદાવાદના સાણંદમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે। સાણંદમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી છે, મામલતદારને આવેદનપત્ર આપ્યું તો મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા। ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે કે રાજકોટના ઉમેદવાર બદલવામાં આવે। સાણંદમાં પણ રૂપાલાનો વિરોધ જે છે તે જોવા મળ્યો અને આજે પણ સાણંદમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જે એકત્રિત થઈ અને તેઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓ છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગ? જય માતાજી, મારું નામ ગીતાબા પરમાર છે અને આજે અમે રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છીએ। રૂપાલાએ જે બફાટ કર્યો છે રોટી અને બેટી વિશે, તો એ તદ્દન વાહિયાત છે અને અર્થહીન અને છેલ્લી કક્ષાનો બફાટ છે। એટલે અમારા ભાઈઓ કોઈ આ બફાટ સહન નહીં જ કરે અને અમે પણ ક્ષત્રાણીઓ પણ આ બફાટ સહન નહીં કરીએ અને એના વિરુદ્ધમાં, રૂપાલાની વિરુદ્ધમાં આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને એને રાજકારણમાંથી પણ બરતરફ કરવામાં આવે એવી અમારી માંગ છે અને રહેશે। અન્ય જગ્યાએથી રૂપાલાને લડાવવામાં આવે, રાજકોટની અલગ જગ્યાએ, તો શું? કોઈ બી ક્યાંય સીટથી નહીં। રૂપાલા અત્યારે બાયકોટ એટલે બાયકોટ, એને ક્યાંયથી ક્યાંય આ સીટથી આ સીટ રાજકોટની સીટ સિવાય ગુજરાતની કોઈ બી સીટ એમને ના મળવી જોઈએ એવી અમારા રાજપૂત સમાજની માંગ છે। જોહરની રજૂઆત કરવામાં આવી તે શું છે? જોહરની રજૂઆત કરી જોહરમાં, હા, જો કદાચ એ નહીં સીટ કેન્સલ થાય તો અમે રાજપૂતાણીઓ જોહર માટે બી તૈયાર છીએ। જોહર માટે તૈયાર છીએ અમે બધા। શું રજૂઆત અને ખાસ કરીને હવે આગળ મહાસંમેલન યોજવાનું આયોજન છે? બસ રૂપાલાની ટિકિટ જો કેન્સલ નહીં કરવામાં આવે તો હરેક જગ્યાએ જઈ અને મહાસંમેલન કરવામાં આવશે અને હરેક સંસ્થાને એક જ અમારે કહેવું છે કે તમે લોકો નીકળો અને આની ટિકિટ કોઈ પણ હિસાબે કેન્સલ કરો। અમે તો નીકળી તો ગયા જ છીએ, નીકળવાની તો હવે લાગતું નથી કે બધા ભાઈઓ જાગી ગયા છે। આજે જે વાતાવરણ જોઈ રહ્યા છીએ એમ લાગે છે કે જે થયું, આજે વસ્તુ થઈ છે એના હિસાબે ભાઈઓ બધા, અમે જે છૂટક હતા એ બધા ભાઈઓ અમે ઉલટાનું જે આ લોકોએ અમને જગાડ્યા છે સૂતા, હવે અમે જાગ્યા છીએ સૂતા, તો તમે વિચારો કે આગળ જઈને શું થશે એમ। એટલે હવે જો ભાજપનું અસ્તિત્વ ટકાવવું હોય તો પછી અમને રૂપાલાની માંગ જે છે એ પૂરી કરવી જ જોશે, નહીં તો પછી ભાજપનો કોઈ વોટ નહીં આપે, કોઈ પણ રિયલ રાજપૂત છે એ ભાજપને વોટ નહીં આપે। શેમડા ગેટ ઉપર જે અમારી 5 બહેનોની અટકાયત કરવામાં આવી હતી એમાં અમે 2 છીએ અને 3 હજી રાજકોટ ને ત્યાં છે, જામનગર છે અને સુરેન્દ્રનગર છે। એટલે અમારી જે 5 બહેનોની અટકાયત જે શેમડા ગેટ ઉપર કરવામાં આવી હતી એના લીધે તમે ભૂચાલ જુઓ, અમારા ભાઈઓ ના સહન કરી શકે કે અમારા બહેનોને કોઈ અટકાયત કરે એમ। એક તો રોટી બેટીના વ્યવહાર વિશે બોલવું છે ને પાછી અટકાયત પણ બહેનોની જ કરવી છે, તો આ શેર છે ને સિંહો કોઈ સહન નહીં કરે। તો આ હતા ક્ષત્રિય સમાજના લોકો જેઓ જે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા સાણંદ અને રૂપાલાને ઉમેદવારીને લઈને વિરોધ નોંધાવ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને વાત કરીશું મહાસંગ્રામની। લોકસભાની ચૂંટણીમાં બીએલઓની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે, પરંતુ અમદાવાદના ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસ કાર્યવાહી થઈ છે। મહિલાએ અગાઉ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરી તેમને નજીકની કોઈ જગ્યાએ આપવામાં આવે, પરંતુ શિક્ષિકાને ઘાટલોડિયામાં કામગીરી આપવામાં આવતા શિક્ષિકાએ ઇનકાર કરતા પોલીસ કાર્યવાહી થઈ છે। ઘાટલોડિયાના મામલતદારે મહિલા સામે અટકાયતી પગલાં ભરવા આદેશ કર્યો છે। મામલતદારના હુકમના આધારે પોલીસે હિનલ પ્રજાપતિ નામની શિક્ષિકાની અટકાયત કરી છે। મહિલા શિક્ષિકાએ પોતાના બાળકો નાના છે તેમજ ઘરમાં વડીલોનું સ્વાસ્થ્ય સારું ન હોવાનું કારણ દર્શાવ્યું હતું અને હવે આ મામલે શિક્ષિકા લડી લેવાના મૂડમાં છે। ત્યાં પણ મારો વિસ્તાર મત વિસ્તાર છે, ત્યાં મને ના મૂકી, અહીંયા મારા સ્કૂલની નજીકમાં ક્યાંય મારો ઓર્ડર ના કર્યો, છેક દૂર મારા કે નગર ઘાટલોડિયા સુધી મારો ઓર્ડર કર્યો છે। મારા ઘરે નાના બાળકો છે, ઘરડા સાસુ છે, સાસુ સસરા છે જે હાર્ટ પેશન્ટ છે,
એ બધી જવાબદારી પહોંચીને હું આ કામગીરી એટલે દૂર કરી શકું એમ નથી. એટલે મેં એમને રજૂઆત કરી કે મને નજીકમાં મૂકો, કે જેથી હું ગમે ત્યારે ગમે તે સમયે હું નજીકમાં હોઉં તો હું મારી કામગીરી કરવા જઈ શકું, દૂર ના જઈ શકું. બસ એ જ મેં મારી રજૂઆત કરી હતી. એમને અમાન્ય ગણીને અને અત્યારે કે હું વિચારીશ એમ કરીને અને મારી નોટિસ મોકલી દીધી છે અને અત્યારે હાલ પોલીસ મોકલી દીધી છે. અત્યારે હું સ્કૂલે જ હતો અને સ્કૂલમાંથી જ મને ફોન આવ્યો કે આવી રીતે પોલીસ મને પકડવા આવી છે. એટલે હું તાત્કાલિક સ્કૂલમાંથી છૂટીને તરત અહીંયા આવ્યો અને જાણ્યું કે પોલીસ એમનો વોરંટ લઈને આવી છે. તો પોલીસવાળાને મેં જાણ કરી કે આવી રીતે અમે અગાઉ રજૂઆત કરેલી છે કે ગુજરાત નિર્વાચન આયોગનો પત્ર છે કે મહિલા કર્મચારીને અનિવાર્ય સંજોગો સિવાય કામગીરી આપવી નહીં એવી રજૂઆત અમે કરેલી છે. જ્યારે BLOનો ઓર્ડર આવે ત્યારે રજૂઆત ઈમેલ દ્વારા કરેલી છે ને ઈમેલના આધાર પુરાવા છે અને એમને આવી અમારી જે અરજી હતી એને અમાન્ય ઠેરવી છે. એના પછી અમે રજૂઆત કરી કે તમે જે ગુજરાત નિર્વાચન આયોગના પત્ર છે એ પત્રની અંદર 3 મુદ્દા આપેલા છે કે મહિલા કર્મચારીને કામગીરી આપો તો એમના પોતાના મત વિસ્તારની અંદર આપો, અતિ સંવેદનશીલ એરિયામાં આ કામગીરી નહીં આપવી. મોટા ભાગે તમે જુઓ હાલ આખા ગુજરાતની અંદર મોટા ભાગે શિક્ષકો આ BLOની કામગીરીમાં છે. ગુજરાત નિર્વાચન આયોગનો પત્ર છે 13 પ્રકારના કર્મચારીઓને સરખા ભાગે કામગીરી આપવી, છતાંય માત્ર અને માત્ર મોટા ભાગે શિક્ષકો તમે જુઓ તો શિક્ષકો આ કામગીરીમાં સંકળાયેલા છે. શિક્ષક એટલે BLO એવી એક સંકલ્પના થઈ ગઈ છે, શિક્ષક એટલે BLO. હવે જો આ બાબતે કંઈ નહીં થાય તો નામદાર કોર્ટમાં જવાની પણ તૈયારી છે. પાટણ લોકસભા વિસ્તારમાં ઠાકોર સામે ઠાકોરનો જામ્યો છે ચૂંટણી જંગ. ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ કોંગ્રેસ ઉમેદવાર પર કર્યા છે પ્રહાર. કહ્યું કે ચંદનજીને લોકસભા વિસ્તારમાં કોઈ નથી ઓળખતું, જંગી બહુમતીથી મારી જીત થશે. જેના બદલામાં ચંદનજી ઠાકોરે પ્રહારની જગ્યાએ વખાણ કર્યા છે. કહ્યું કે ભરતસિંહ અનુભવી નેતા છે, 80 વર્ષથી તેમનો પરિવાર રાજનીતિમાં છે. ચંદનજીભાઈ મારી સામે ઉમેદવાર છે. એમના પાટણ સિવાય કોઈ વિધાનસભામાં એમનો કોઈ જનાધાર નથી. જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ ત્યારથી હું પ્રજા વચ્ચે કાર્યકર્તાઓના સભાઓમાં હું જો છું. ગામ લોકો ઢોલ નગારા ઘોડા ઉપર બેસાડીને અમારું સ્વાગત કરે છે અને હું માનું છું કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું 5 થી 7 લાખ મતોની લીડથી હું વિજયી થવાનો છું. હું વિધાનસભા લડ્યો છું, વિધાનસભાના ક્ષેત્રમાં છું. ભરતભાઈની ખૂબ બોળી રાજનીતિ છે. ભરતભાઈ ખૂબ અનુભવી નેતા છે, 80 વર્ષથી એમના પરિવારમાં રાજનીતિ છે. એટલે એમને જે સમજાવ્યું એમને વંદન, એના પર મારે કોઈ કોમેન્ટ કરવાની થતી નથી. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા બાદ તળપદા કોળી સમાજમાં અસંતોષ છે અને ત્યારે લીંબડી ખાતે આવેલ તળપદા કોળી સમાજની બોર્ડિંગમાં તળપદા કોળી સમાજનું મહાસંમેલન યોજાયું અને જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તળપદા કોળી સમાજ સંગઠિત થઈ પોતાની તાકાત દેખાડશે. પક્ષ ટિકિટ નહીં પણ આપે તો અપક્ષ તરીકે ચૂંટણી લડી લેવાના મૂડમાં છે અને આ અંગેની રણનીતિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં તળપદા કોળી સમાજના આગેવાનો યુવાનો સંમેલનમાં હાજર રહ્યા. કોળી સમાજને 3 વખતથી અન્યાય કરે છે અને આ વખતે કોંગ્રેસમાંથી પણ હજી એવું નામ આવે છે કે ઋતિશ મકવાણા નહીં અને લાલજી દેસાઈને ટિકિટ આપે એવા મારા પાસે મેસેજ આવ્યા છે. ત્યારે જો આ પક્ષવાળા પણ ટિકિટ નહીં આપે તો વોટ અને નોટ આ સમાજ ભેગો કરી અને જેમ કરમસિંહ બાપા અપક્ષ લડ્યા હતા, રણછોડ મેર ધંધુકામાંથી અપક્ષ લડ્યા હતા, એમ ફરીવાર આ સુરેન્દ્રનગરની સીટ ઉપર અપક્ષ લડાવી અને બંને પાર્ટીને કાન હોરાની વાત કરીને એમને જગાડશું અને બંનેને ખબર પાડશું કે આ સમાજ, આ કોળી સમાજ એટલે શું છે. એમ કે જો ભાજપ પક્ષ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે અને જો ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો કોળી સમાજ ભાજપના આ જે તેમને 5 લાખ મતની લીડથી વિજયની જે કલ્પના કરી છે એ તેમની બિલકુલ ખોટી પાડવાનો છે. અને ફરીને 3 વખતથી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં સારા એવા આગેવાનોને કાપી અને
ઉમેદવાર સાથે રાખી અને સમાજનો દુરુપયોગ કરી અને વોટ બેંક તરીકે એમનો ઉપયોગ કરી જાય છે. રાજનીતિનો ઉકળતો ચરુ હવે ભાવનગરમાંથી પણ બહાર આવી રહ્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરાને ભાજપ લડાવી રહી છે અને તેવામાં કોળી સમાજના પૂર્વ સાંસદ સોમાભાઈએ ચુવાડિયા કોળી વિશે જે ટિપ્પણી કરી છે તેને લઈને ચુવાડિયા કોળી સમાજ પણ મેદાને ઉતર્યો છે. ભાવનગરના સિહોર ખાતે ચુવાડિયા કોળી સમાજની બેઠક મળી હતી ને જેમાં લોકસભા બેઠક પર ભાવનગરમાં પણ પોતાના સમાજનો ચહેરો મેદાનમાં અપક્ષ તરીકે ઉતારવાની રણનીતિ બનાવી છે. સિહોર તાલુકા ખાતે ચુવાડિયા કોળીનું એક બેઠક મળી હતી અને જેમાં 200થી પણ વધુ લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ચુવાડિયા કોળીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરાઈ છે. અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે. એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભયો માનતા હતા, પણ હવે અમે પણ જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું. અમે પણ અમારી, કારણ કે ભાવનગર લોકસભા સીટ ઉપર 2.5 લાખ મતદાન છે, તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો છે અપક્ષ તરીકે. ગાંધીનગરમાં મતદાન જાગૃતિને લઈને સ્વીપ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરાયું. સેક્ટર 11 થી ઇન્ફોસિટી થઈ કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરાયું હતું અને લોકો ચૂંટણીને અવસર ગણી અચૂક મતદાન કરે તેવી આશા સાથે બાઇક રેલીનું આયોજન કરાયું છે અને મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી રેલીને પ્રસ્થાન કરાવ્યું. ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે, તો મે 7ના રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્નઆઉટ વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ, વોકથોન, અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહે છે. સમગ્ર રાજ્ય સહિત દેશમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ને ત્યારે રાજકોટના ધોરાજી ખાતે પેરામિલિટરી ફોર્સની ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આ માર્ચ પસાર થઈ. પાટણ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. મતદારોને આકર્ષવા કોંગ્રેસનો શાયરાના અંદાજ. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીના સમર્થનમાં જોવા મળ્યો છે શાયરાના અંદાજ. તો ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગી કાર્યકરે ચંદનજીના સમર્થનમાં શાયરી બોલી છે. સાંભળો. से खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से, हमें चंदन सी जैसा एमपी मिल नहीं सकता इस दौर में. फूल हमें पसंद नहीं, कोटों में ममता नहीं, पसंद हमें पर्वते जो किसी को झुकते नहीं. इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति, कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम भाव जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભીષણ ગરમીના તાપથી બચવા માટે સુરતમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડકની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગરમીની ઋતુમાં પ્રાણીઓ પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે, જેને લઈને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. ત્યારે ઝૂ સંચાલકો દ્વારા આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભામાં વિસ્તારમાં અલગ અલગ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે એક મિટિંગમાં હાજરી આપી હતી અને 100% વોટિંગ કરવા માટે અપીલ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે કરેલા વિકાસ કામોની માહિતી પણ આપી.
આ તરફ મધ્ય ગુજરાતની આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. આણંદ લોકસભા બેઠકના બોરસદ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારમાં ઉમેદવાર મિતેશ પટેલ અને તેમના સમર્થકો સાથે પ્રચાર શરૂ કર્યો છે. બોરસદના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ સાથે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સહકારી ક્ષેત્રના આગેવાન કાંતિભાઈ સોઢા પરમાર સાથે બોરસદ ભાજપ સંગઠનના કાર્યકરોએ બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જોડાયા છે. બનાસકાંઠાના ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ કોંગ્રેસ પર ખૂબ બરસ્યા. લવાના ગામે યોજાયેલ સભામાં કેશાજીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસ એટલે કડવું બીજવારો. આ કડવા બીજવારના વાવેતર તમારા ગામના ના કરતા એવી વિનંતી કરું છું. તેઓએ કહ્યું કે કડવું બીજવાર ગમે ત્યારે નડે આ વાત તો તમે સમજો જ છો. બનાસકાંઠામાં ગેનીબેન જોરશોરથી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. હવે ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ જોવા મળ્યું છે. ગેનીબેન ઠાકોર હવે ગરીબી કાર્ડ રમ્યા. ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. આ અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો, ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેવલ લગાવ્યું. ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા છે. તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ બનાસની દીકરીનું સૂત્ર ઉચ્ચાર્યું હતું. છોટાઉદેપુર બેઠક પર નવોદિત ઉમેદવાર જશુ રાઠવા સામે કોંગ્રેસે પીઢ અને અનુભવી ઉમેદવાર સુખરામ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે, જેથી છોટાઉદેપુર બેઠક પર ખરી ટક્કર જોવા મળશે. ત્યારે નર્મદા રાજપીપળા ખાતે સુખરામ રાઠવા પ્રચારમાં લાગ્યા. સુખરામ રાઠવાએ કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં ભાજપે કોઈ જ પ્રકારનો વિકાસ નથી કર્યો. કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં ભળી ગયા બાદ પણ સુખરામ રાઠવાએ જણાવ્યું કે કોંગ્રેસ પતિ ગુજરાત લોકસભાની 26 બેઠકની ચૂંટણીમાં સૌથી વધુ જો કોઈ બેઠકની ચર્ચા થતી હોય તો તે છે ગુજરાતની સૌથી હોટ ફેવરિટ ગણાતી ભરૂચ લોકસભા બેઠક. આદિવાસી અને મુસ્લિમ મતદારોનો દબદબો ધરાવતી આ બેઠક પર 30 વર્ષથી મનસુખ વસાવાનું એક હથ્થું શાસન છે અને ભાજપે જૂના જોગી મનસુખ વસાવા પર 7મી વાર કળશ છોડ્યો છે. ત્યારે મનસુખ વસાવાના કામગીરીથી જનતા કેટલી ખુશ છે, મુસ્લિમ મતદારોના દિલમાં કોણ છે, જુઓ અમારી વિશેષ રજૂઆત સાંસદનું સરવૈયું. કંઈક આ પ્રકારના ગીતોથી જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે ગુજરાતની સૌથી ચર્ચિત અને આદિવાસીઓનો ગઢ ગણાતી ભરૂચ લોકસભા બેઠક પર. માં નર્મદાના કાંઠે વસેલા અને દક્ષિણ ગુજરાતના પ્રવેશ દ્વાર સમાન ભરૂચ લોકસભા બેઠક પર ગરમીનો જેટલો પ્રકોપ નથી એટલો રાજકીય પ્રકોપ છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકીની સૌથી વધુ કોઈ બેઠક પર ખરાખરીનો જંગ હોય તો તે છે ભરૂચ લોકસભા બેઠક. ઉદ્યોગોની હરણફાળ ભરી રહેલા આ વિસ્તારમાં 35 વર્ષથી ભાજપનો દબદબો છે, પણ આ વખતે ભાજપના આ ગઢમાં અહીંથી 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાને ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચૈતર વસાવાએ પડકાર ફેંક્યો છે. એટલે આ વખતે આદિવાસી વર્સિસ આદિવાસીનો જંગ જામ્યો છે. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો ગઢ કહેવાતી આ બેઠક પર હવે મનસુખ વસાવા 30 વર્ષથી રાજ કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર 1989 થી ભાજપનો દબદબો છે. 1989 થી 2019 સુધી ભાજપને ક્યારેય હાર નથી મળી. 2019માં ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 3,34,214 મતથી માત આપી. ત્યારે આ વખતે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો મેદાને ઉતાર્યો છે. 2024ના મહાસંગ્રામમાં ભાજપના મનસુખ વસાવા સામે ઇન્ડિયા ગઠબંધનથી ચૈતર વસાવા મેદાને છે, તો AIMIMએ અહીં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એટલે ભરૂચમાં ત્રિપાંખીયો જંગ જામશે. આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના અભેદ કિલ્લાને સુરક્ષિત રાખી શકશે કે પછી ચૈતર ભારે પડશે, તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. ટેક્સટાઇલથી લઈ ડેરી અને કેમિકલ પ્લાન્ટનું હબ કહેવાતા ભરૂચના વિવિધ વિસ્તારમાં અમારી ટીમે ફરી મતદારો પાસેથી પોતાનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. તો જાણવા મળ્યું કે ભાજપના વિકાસના દાવા વચ્ચે હજુ પણ અનેક સમસ્યા છે.
જેના ઉકેલની લોકો માંગ કરી રહ્યા છે. આજે પણ ભરૂચ બેઠકના સ્થાનિકો અનેક સમસ્યાઓ વચ્ચે પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ કોઈ કામગીરી નથી જોવા મળતી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કહેવામાં આવે છે, પરંતુ આજે પણ આ લોકસભા વિસ્તારમાં લોકોને પૂરતી રોજગારી નથી મળતી. છેલ્લા 6 ટર્મથી મનસુખભાઈ સંસદ હોય તો ભરૂચમાં એમણે કરેલા એક કામ મને ખાલી બતાવે તો કાલે મનસુખભાઈને મારે પુષ્પગુચ્છ અને હાર પહેરાવવાનો. છતાં પણ આ ભરૂચની પબ્લિક બહુ સહનશીલ છે. વારંવાર આટલું બધું દુઃખ સહન કર્યા છતાં બી એન કેન પ્રકારે ભાજપને મત આપે છે. પણ હવે પ્રજા બહુ જાગૃત છે ને જાકારો 100% મળવાનો છે. परेशानी सबसे ज्यादा ये है कि इंसान पेट भर के नहीं खा सकता. विकास करना है तो आम इंसान को ढूंढो, उसको नौकरियां दो. उसको बेरोजगारी है या धंधे वाले नहीं है तो उसको धंधे पे लगाओ, उसको सही तरीके से आओ ऊपर लाने की कोशिश करो. ये हमारी मांग है ताकि गरीब से गरीब 2 रुपया कमाएगा तो जनरल में खर्चा करेगा. બીજી તરફ અમને ઘણા એવા પણ લોકો મળ્યા જેઓ સાંસદ મનસુખ વસાવાની કામગીરીથી ખુશ છે. મુસ્લિમ મતદારોના મનની વાત પણ જાણી તો તેઓ પણ ભાજપની કામગીરીથી ખુશ જણાયા. ભરૂચમાં અમને લગભગ 48 યર્સ થયા છે અને અમે અત્યાર સુધી જોયું છે અમને વિકાસ દેખાય છે કે વિકાસ સારો થયો છે. મોદી સરકારના શાસનમાં મતલબ સારો વિકાસ છે. ના સારું, પહેલા કરતા બી થોડું બદલાવ છે આમાં. પહેલા તમે આમ દિવસે બી આમ નીકળો તો નતું બહુ એટલું સારું, બધું જંગલ ટાઈપ હતું. અત્યારે તમે જો ડેવલપમેન્ટ ખાસું બધું થઈ ગયું છે અને સુવિધા બી સારી કરી દીધી છે. જગ્યાએ શોરૂમ છે, હોસ્પિટલ્સ છે, લોકોને નોકરી સારી મળી ગઈ છે. તો અત્યારે લોકોને કોઈ પ્રોબ્લેમ બી નથી. તો કામો તો સાહેબ છે જ નથી. આ ઝઘડિયા ગામમાં 15-20 વર્ષથી અત્યાર સુધી એક બી રોડ બન્યો નથી. હવે સંસદની અંદરના સાંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ. છેલ્લા 5 વર્ષમાં મનસુખ વસાવાની સંસદમાં 82% હાજરી રહી. 128 સવાલ પૂછ્યા, 46 ચર્ચામાં ભાગ લીધો, 9.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ વાપરી છે. આખા બોલાની છાપ ધરાવતા અને જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવતા મનસુખ વસાવા કામના જોરે ચૈતર વસાવાને ધૂળ ચટાડવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ ભરૂચ બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે કે મનસુખ વસાવાનો અમે ઘમંડ તોડીશું. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને મારા મત વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે મેં સતત પ્રયત્નો કર્યા અને એમાં જબરજસ્ત મોટી સફળતા મળી. ઔદ્યોગિક ક્ષેત્ર છે ભરૂચ જિલ્લો, દહેજ, પાનોલીથી માંડીને અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, આ બધામાં જે પહેલાં જે તોફાની તત્વો હતા અને ઉદ્યોગો લોકોને રંજાડતા હતા એમને પણ કાયદાને ધ્યાનમાં રાખીને આવા તત્વોને અમે દબાયા અને આજે ઉદ્યોગો ખૂબ સરળતાથી ભરૂચ જિલ્લાની અંદર ચાલી રહ્યા છે. હું ચોક્કસ માનું છું કે સ્લમ એરિયાની અંદર કેટલાક પ્રશ્નો એ છે પણ એ આવનારા દિવસોની અંદર ભરૂચને મહાનગરપાલિકા બનાવવા તરફ જઈ રહ્યા છે. તો આવા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે અને ભાંગ્યું ભરૂચ એમ કહેવાતું હતું એ કહેવતને અમે ભૂંસી નાખી આજે ભૃગુ ઋષિનો ભરૂચ કહેવાય છે. અને વડીલ પણ થયા છે, આગળ પણ રાજીનામું આપ્યું હતું ત્યારે મનસુખ દાદાને આ વખતે પણ અમે લોકો બધા સાથે મળીને આરામ આપવા માંગીએ છીએ. અને તમે જોઈ શકો છો 5 લાખની લીડ અને એ પણ રમતા રમતા કેટલો બધો અહમ અને ઘમંડ છે. એક બાજુ નર્મદાના પૂરમાં લાખો લોકોના ઘરો ખલાસ થઈ ગયા, ઘરવકરી ખલાસ થઈ ગઈ, એમને વળતર તમે નથી અપાવી શક્યા. આ વિસ્તારોમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, આશ્રમ શાળાઓમાં જર્જરિત મકાનો છે તે તમે ન્યાય નથી અપાવી શકતા, યુવાનોને રોજગાર તમે અપાવી નથી શકતા. પણ આ એમનો અહમ છે, ઘમંડ છે, જે આ વખતે અમે બધા સાથે રહીને તોડીશું અને અમે 50,000ની લીડથી અમે જીતવાના છે. હવે ભરૂચનું સામાજિક સમીકરણ પણ સમજી લઈએ. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતી આ બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો કુલ 17,13,731 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 8,72,841 છે, જ્યારે કે મહિલા મતદારોની સંખ્યા 8,40,807 છે અને અન્ય 83 મતદાર છે. આદિવાસી અને મુસ્લિમ બહુમત ધરાવતી આ બેઠક પર 66% હિન્દુ વસ્તી છે, 32% મુસ્લિમોની વસ્તી છે. ભરૂચમાં 18% એસટી, 5% એસસીની વસ્તી છે. ભરૂચ લોકસભાની અંદર વડોદરાની 1, નર્મદાની 1, ભરૂચની 5 વિધાનસભા બેઠક આવે છે. 7માંથી 6 બેઠક ભાજપે કબજે કરી છે. કોંગ્રેસનો સફાયો થયો છે અને ડેડિયાપાડામાં જ આપના ઉમેદવાર જીત્યા છે.
ભરૂચ લોકસભામાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસ મોટાભાગે મુસ્લિમ મતદારો મેદાનમાં ઉતારતો આવ્યું છે, પરંતુ દેશની રાજનીતિના સૌથી મોટા અજ્ઞાત યોદ્ધા ગણાતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પરિવારને સાઇડલાઇન કરી કોંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવ્યો. ઉપરથી અહીં AIMIM મેદાને ઉતરશે તો મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ થશે, જેનો સીધો લાભ ભાજપને મળશે. એટલે ભાજપના જૂના જોગી મનસુખ વસાવાને